તો સરહદી કામગીરીના કારણે બીએલઓની આત્મહત્યાનો મુદ્દો છે। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું, કોઈપણ પ્રકારનું પ્રેશર ન કરવા કલેક્ટરોને સૂચના છે। કોઈપણ મૃત્યુ દુઃખદ છે, સરળતાથી કામગીરી કરવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે। કોઈનું પણ મૃત્યુ થાય એ સ્વાભાવિક છે કે રાજ્ય સરકારને પણ અને આપને પણ અને કોઈના પણ સ્વજનને જે કાંઈ એ પ્રકારના મૃત્યુ થાય છે એના માટે હંમેશા સંવેદના અને અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ સરકાર તરીકે। કોઈએ પણ પ્રેશરમાં કામ ખૂબ સરળતાથી કલેક્ટરોને પણ સૂચનાઓ આપી છે, કામ આપણું થાય સરળતાથી થાય, કોઈ પ્રેશર ન થાય અને સહજતાથી આ રાષ્ટ્રનું એક એવડું મોટું કામ એ સદભાગ્ય મળ્યું છે। હવે ક્યારે ફરી વખત થશે એ ખબર નથી। કોઈ અન્ય પ્રકારના લોકો જેને હક નથી પ્રતિનિધિ ચૂંટવાનો, રાજ્ય કે કેન્દ્રની વ્યવસ્થામાં એનો મતાધિકાર આપવાનો, એવા કોઈ બોગસ લોકો, એવા કોઈ લોકો એનું વેરિફિકેશનનું કામ એ અતિ મહત્ત્વનું છે। હું એકવાર કહું છું કે કોઈ પણ ઘટના માટે રાજ્યની સરકાર એ દુઃખ વ્યક્ત કરે છે અને ખૂબ સરળતાથી કામ થાય એના માટે ચૂંટણી પંચને પણ જ્યારે જ્યાં જરૂર પડાય ત્યાં માનનીય મુખ્યમંત્રીએ પણ સીએસને કહ્યું છે ખૂબ સરળતાથી આ કામ થાય એ અપેક્ષિત છે અને એ પ્રમાણેની વાત પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ ચીફ સેક્રેટરીને કરી છે।